સાહેબ આપણે આ જમીન લીધી ત્યારે કબજો આ પ્રમાણે હતો. પછી એમાંથી આપણે જ્યારે કબજો સોંપી દીધા પછી માપણી સીટ સરકારી આપણે કરાવેલી, ઓલી પ્રાઇવેટ કરાવેલી હતી. એમાં સરકારી માપણી સીટમાં આ પ્રમાણે કબજો આવે અને આટલું કટે એવું આપણને જાણ થાય. તમે જેથી વેચાતી લીધી ને ત્યારે તમારું ક્ષેત્રફળ પૂરેપૂરું જ છે. વેચાતી લીધી ત્યારે ક્ષેત્રફળ ઘટતું હોય તો કોઈ દરદાવો થઈ શકે નહીં, પણ તમારી માપણી સીટ જોતા દેખાઈ આવે છે કે તમે વેચાતું લીધું ત્યારે પૂરેપૂરી હતી. પાછળથી તમે બારગામ રહ્યો છો ને જે તે જગ્યાનો સર્વે નંબર છે એટલે મૂળ ખેડૂતના જે ભાઈઓ રહ્યા એને ધીમે ધીમે શેઠા ખોતરવાની આદત હોય. એટલે શેઠો ખોતરીને તમારી જમીનમાં એ અમુક ગુઠા 10, 12, 15 ગુઠા ખસી ગયા છે એટલે તમારામાં દબાણ કરેલું છે. જે તમને શંકા લાગી એટલે તમે માપણીની અરજી કરી, એટલે આ તારીખના રોજ માપણી શીટ થઈને આવી ત્યારે તમને ખબર પડી કે એકચ્યુઅલ ખરેખર મારું આટલું દબાણ થયેલું છે. એટલું દબાણ થયું એટલે હવે તમારે પ્રાંતમાં કેસ અરજી દાખલ કરવાની રહી કે આ લોકો જે છે મારી જમીન આ રીતે શેઠા ખોતરીને દબાવે છે. પહેલા પ્રશ્નનો જવાબ તમારો આ થયો. બીજો બોલો. બીજો પ્રશ્ન બોલો. બીજું આપણે નામમાં ફેર આવે છે ટિપ્પણમાં અને 7 નંબરમાં વાડીનું નામ જે હોય તે ફેર આવે. સિમ્પલ છે. તાલીમ કેમ્પના વિડીયોમાં હું શીખવાડું છું. બહુ સિમ્પલ વસ્તુ છે. એક અરજી લખીને આપણે દેવાની થાય, સાથે ટિપ્પણ અને નવું 7 નંબર જોડવાનું થાય અત્યારનું કે ભાઈ મારું જૂનું ટિપ્પણનું નામ ખરેખર આ છે ને આ મારા 7 નંબરમાં આ માર્ગ વાળું જોતા હોય છે ખરેખર ખોટું છે તો ટિપ્પણ મુજબ નામ સુધારી આપો અરજ એટલે સુધારી દેશે. સિમ્પલ અરજી છે. બીજું પૂછો. નોંધો બાબતનું કહેતા હતા ને? હા, નોંધો આપણે રદ કરવાની છે. એમાં હવે જુઓ એ પણ તાલીમ કેમ્પમાં હું શીખવાડું છું. નોંધું રદ કરવી સરળ છે, નોંધું ઉમેરવી થોડી અઘરી છે. કોઈ પણ વસ્તુ નાખી દેવી સરળ છે, મેળવવી અઘરી છે. એટલે તમારામાં જે લાગુ પડતી ન હોય એવી નોંધો હોય તો અરજી કરીને લખીને આપશો અને સાથે બધી સાંકળીયા સહિતની નોંધ જોડવાની. જે લાગુ પડતી નોંધ ન હોય ને એની ઉપર લખવાનું પેન્સિલથી કે આ નોંધ મારા સર્વે નંબરને લાગુ પડતી નથી, એટલે સાંકળીયાની કોલમમાંથી રદ કરવાનો હુકમ કરશે. હવે જો ઉમેરવાની થતી હોય તો આપણે શોધી લેવી પડે કે કયા પ્રકારની નોંધ ઘટે છે. એટલે એ મારા ટાઇટલ પત્રકમાં હું શીખવાડું છું અને એ મુજબની નોંધ જો ઉમેરવાની થતી હોય તારે લખી નાખવાની કે આટલી નોંધો જે છે એ ઉમેરવા જ એટલે સાંકળી સુધાર દેશે. હાલો પછી કાંઈ છે? ના, બીજું કાંઈ નથી. વારંવાર તાલીમ કેમ્પમાં આવજો એટલે ઘણું બધું શીખજો. તાલીમ કેમ્પમાં તો હવે આપણે ઓલો બલરામ વાળામાં આપણે 11,000નું ડોનેશન આપેલ છે. ખૂબ આપણે સરસ. રેગ્યુલર આવવાનું છે. ભૂમિપૂજન જે છે આ વખતનો તાલીમ કેમ્પમાં એ ભૂમિપૂજનમાં તમે 11,000 ડિક્લેર કરો છો ભૂમિપૂજન નિમિત્તે અને એના બદલામાં સામે તમે શીખી જાજો વારંવાર. મારો હેતુ એ છે કે 11,000 આપ્યા એને 22,000નું કામ શીખવાડવું. એટલે કે એક તાલીમ કેમ્પની ફી 3500 હોય તો તમે 3 વખત ગણો તો 10,000 11,000 રૂપિયા થયા. 3 વખત નહીં, 6 વખત 8 વખત આવજો. દરેક તાલીમ કેમ્પમાં વર્ષ દરમિયાન આવજો અને ખૂબ શીખીને જજો. એની પાછળ મારી બીજી અપેક્ષા તમને એ કે તમે શીખીને જાઓ તો કોકને ઉપયોગી બનજો. ગામમાં મારી જેમ સેવા ન કરો તો કાંઈ નહીં, તમારા સગા સંબંધી એના કાગળ જોઈ દેવાના, આવું કંઈ નાનું મોટું કામ હોય તો કરાવી દેવાનું, ન પતે તો છેલ્લે મારા સુધી પહોંચાડવું. પણ વધુ ખેડૂતોના રેવન્યુ રેકર્ડ ચોખ્ખા થાય એવો પ્રયત્ન કરજો. ચોક્કસ.